નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આગામી દિવસોનું વાતાવરણ કેવું રહેશે અને આગામી દિવસોમાં ફરી એકવાર માવઠાની સંભાવનાઓ દેખાઈ રહી છે. તો કઈ તારીખોમાં આ સંભાવનાઓ દેખાઈ રહી છે તે વિશેની માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, આપણે જે પાછલું માવઠું મતલબ કે જે ગયા દિવસની અંદર માવઠું જોવા મળ્યું હતું તે ખૂબ જ ભયાનક માવઠું જોવા મળ્યું હતું અને 19 તારીખનો વરસાદ છે તે રીતસરનો ખેદાન મેદાન કરે તે પ્રકારનો વાવાઝોડા અને પવન સાથેનો વરસાદ છે તેમણે ખૂબ જ મોટું નુકસાન ખેડૂત મિત્રોને કર્યું છે અને સૌથી વધુ નુકસાન છે તે કેરીના પાકોમાં જોવા મળ્યું છે. કારણ કે જે છેલ્લે વરસાદ થયો છે તે ગીર પંથકમાં થયો છે અને ત્યાં વરસાદના આંકડા છે તે પણ ખૂબ મોટા હતા. નદીઓ અમુક વિસ્તારમાં નીકળી ગઈ તે પ્રકારનો ભારે વરસાદ પડ્યો. ત્યારે હાલ જે વાતાવરણ છે તેમાં ખાસ કરીને વાદળોનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. તો મિત્રો, હજી પણ થોડી અસ્થિરતાનું પ્રમાણ દેખાઈ રહ્યું છે. એટલે આના પરિણામે હજી આગામી દિવસો મતલબ કે આ મહિનાના એન્ડ સુધીમાં અમુક દિવસો હશે એવા કે જેમાં હજી પણ થોડી અસ્થિરતાના કારણે અમુક છૂટાછવાયા વિસ્તારમાં વરસાદની ગતિવિધિ જોવા મળે, જેમાં સૌરાષ્ટ્રના ભાગોમાં થોડી અસ્થિરતા વધુ રહે, જેમાં અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ અને જુનાગઢ આ ચારે જિલ્લા છે તેની વચ્ચેનો ભાગ છે એ ભાગો નજીક થોડી અસ્થિરતાનું પ્રમાણ અમુક દિવસે જોવા મળી શકે છે. અને ઉત્તર ગુજરાતના બોર્ડર કાંઠાના ભાગો, કચ્છના બોર્ડર કાંઠાના ભાગો છે તેમાં પણ થોડી અસ્થિરતા અમુક દિવસે જોવા મળી શકે છે. તો હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતના ભાગોમાં વધુ એક માવઠાની સંભાવનાઓ લાંબા ગાળાના મોડેલોની અપડેટ મુજબ દેખાઈ રહી છે. તો આ સંભાવનાઓ ક્યારે રહેશે તે વિશે વાત કરીએ તો મિત્રો, ખાસ કરીને માર્ચ મહિનાનો એન્ડિંગ સમયગાળો હશે, મતલબ કે 28, 29, 30 તારીખ આજુબાજુથી અને એપ્રિલ મહિનાની શરૂઆતનો જે સમયગાળો છે આ સમયગાળાના કોઈ પણ દિવસો દરમિયાન માવઠાની સંભાવના અત્યારની જે લેટેસ્ટ અપડેટ છે તે મુજબ દેખાઈ રહી છે. એટલે લાંબા ગાળાના મોડેલોની અપડેટ મુજબ સંભવિત માર્ચ મહિનાનો એન્ડ અથવા તો એપ્રિલ મહિનાની શરૂઆતમાં માવઠાની શક્યતાઓ દેખાઈ રહી છે. આ લાંબા ગાળાની અપડેટ છે, પરંતુ ખેડૂત મિત્રોને માહિતી ઉપયોગી થાય અને લાંબા ગાળામાં પોતાનું આયોજન સફળતાપૂર્વક કરી શકે તે માટે માહિતી આપી રહ્યા છીએ. અત્યારે આની શક્યતા આપણે 50% સમજીને ચાલુ, પરંતુ થોડી સંભાવના દેખાઈ રહી છે એટલે અપડેટ આપી છે. અને મુખ્યત્વે આગામી દિવસોમાં અમુક દિવસે આપણે કહ્યું તેમ છૂટાછવાયા વિસ્તારમાં વરસાદની ગતિવિધિ ક્યાંક વાદળછાયા વાતાવરણ વચ્ચે જોવા મળી શકે છે. અને વાદળોનું પ્રમાણ છે તે મોટાભાગના દિવસોમાં જોવા મળશે. ક્યારેક હાઈ લેવલના વાદળો જોવા મળશે, ક્યારેક મિડ લેવલના વાદળો અસ્થિરતાના હિસાબે જોવા મળશે. તો મિડ લેવલના વાદળો જે વિસ્તારમાં વધુ સક્રિય થશે તે વિસ્તારમાં ક્યાંક સામાન્ય વરસાદી ગતિવિધિ જોવા મળી જાય. આગાહીના અમુક દિવસો દરમિયાન મોટાભાગના દિવસો દરમિયાન વાતાવરણ એકંદરે વરસાદ લાયક નહીં રહે, પરંતુ અમુક દિવસો વાદળછાયું વાતાવરણ તો અમુક દિવસોમાં જોવા મળશે.